નમસ્કાર મિત્રો, તમે કોઈ જ પણ સમાચાર પત્ર વાંચો કે ન્યૂઝ વાંચો એમાં છેલ્લા ઘણા સમયથી જૂથ અથડામણની ઘટનાઓ સામે આવે છે. આપણે થોડીક પહેલાં પાસ્ટની વાત કરી લઈએ તો બનાસકાંઠાના ઉંદ ગામમાં પણ આપણે જૂથ અથડામણ જોવા મળ્યું હતું, ધીંગાણું જોવા મળ્યું હતું. અને ત્યારબાદ શું થાય, પોલીસ એક્શનમાં આવે અને તેમજ પોલીસ ત્યાં એ ઘટના સ્થળે પહોંચી બંને જે ટોળા હોય, બે જૂથ હોય એની વચ્ચે ફરિયાદ નોંધે, એની ઉપર ફરિયાદ નોંધે ને તેમજ ત્યાંથી કાર્યવાહી આગળ વધે. પરંતુ તમે આ એક વસ્તુ જોવો, જે ઘટનાઓ સામે આવી નથી, કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠતા હોય છે. ફરી એકવાર આજે વડોદરામાંથી એવી ઘટના સામે આવી છે. બે જૂથ વચ્ચે અથડામણ જોવા મળી છે અને આ અથડામણ કોઈ જ પણ કારણ વગર એમ કહેવાય કે ન જેવી બાબતે થઈ છે. બંને વ્હીકલ રોડ પર ચાલતા હોય, તમે કોઈકને ઓવરટેક કરી દો અને ત્યાંથી જો આટલી મોટી ઘટનાનું સર્જન થઈ જાય તો તમે એક વસ્તુ વિચારજો કે તમે તમારા ઈગોને સેટિસ્ફાઈ કરવા માટે તમે કેટલી હદ સુધી જઈ શકો છો. તમે તમારામાં પેશન્સ લેવલની કમી, એટલી બધી કમી આવી ગઈ છે અત્યારના લોકોમાં કે એ કોઈ જ પણ વસ્તુ વિચાર્યા વગર, કોઈ જ પણ પરિસ્થિતિ આગળ શું રૂખ લેશે, આગળ કેટલું મોટું વસ્તુ એ સર્જાઈ જશે એનું વિચાર્યા વગર એ તરત જ કોઈને પણ મારવા પહોંચી જાય છે, મારી સુધી વાત પહોંચી જાય છે અને કોકનો જીવ લેવા સુધી પણ ઘટનાઓ આપણે સાંભળી છે. આ બધી જ ઘટનાઓ બનતી હોય ત્યારે સવાલ એ જ થાય કે શું લોકોને હવે ન કાયદાનો ડર છે, ન વ્યવસ્થાનો ડર છે, અને આની ઉપરાંત એ લોકોને એ પણ વિચાર નથી આવતો કે આ ઘટના થશે ત્યારબાદ કોઈ જ પણ કાર્યવાહી થશે તો મારો પરિવાર કઈ પરિસ્થિતિમાંથી જશે. બીજાનું તો વિચારવું દૂર જ રહ્યું, પોતાનું કે પોતાના પરિવારનો પણ વિચાર નથી આવતો. સૌપ્રથમ આ વડોદરામાં જે ઘટના બની છે એના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને પોલીસ અધિકારી ત્યાં ઘટના સ્થળે પહોંચી બંને જે ટોળા છે એની ઉપર ફરિયાદ નોંધીને કાર્યવાહીનો દોર ચાલુ કર્યો છે. શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, સૌપ્રથમ તે પણ સાંભળો. વડોદરા શહેરના પદમલા ગામે ગતરોજ એક રાત્રિના સમયે રાયોટિંગ અને 307ની ક્રોસ કમ્પ્લેન જે છે એ લેવામાં આવી છે. એમાં તપાસ કરતા 23 તારીખે પદમલા ગામના જ બે ઈસમો નામે રાકેશ અને પૃથ્વી જે છે, બંનેને બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયેલી. એ સંદર્ભે ફરી એક વખત 30/3/26 એટલે કે ગતરોજ બંનેને બોલાચાલી થઈ અને બંને પક્ષે સામસામી, બંને અલગ અલગ ફળિયામાં રહે છે, અલગ અલગ ઈસમો દ્વારા સામસામી પથ્થરમારો જે છે કરવામાં આવ્યો છે. એ પથ્થરમારા સંદર્ભે બંને પક્ષમાં જે ઈજાગ્રસ્ત થયેલા છે એ સંદર્ભે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. કેટલા લોકોની અટકાયત છે? અત્યારે બંને પક્ષે ટોટલ જે ફરિયાદ આપેલી છે એમાં જે આરોપીઓ છે એ પૈકી એક પક્ષે 7 આરોપી અને એક પક્ષે 9 આરોપી જે છે એને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આગળની તપાસ જે છે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ હથિયાર જપ્ત કર્યા હોય, એનો ઉપયોગ થયો હોય? હથિયારમાં મુખ્યત્વે છૂટા હાથની મારામારી, પેવર બ્લોક અને અન્ય ચીજ વસ્તુઓ જે છે એનો ઉપયોગ કર્યો. કોઈ હથિયાર હજુ સુધી કબજે કર્યું નથી, પણ એમની મેડિકલ જે છે સારવાર જેને ઈજા થઈ છે એ થયા પછી, લાવ્યા પછી પૂછપરછ કરી અને એમને કાયદેસર અટક કરવામાં આવશે. આમાં સ્થિતિ સાહેબ શું છે અને સુરક્ષા અત્યારે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. કોઈ પ્રકારનો અનિચ્છનીય અને પછી કોઈ બનાવ બન્યો નથી. લોકલ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બીજા અન્ય આરોપીઓ જે છે એને પકડવા માટે ઝોનની LCB અને વિવિધ ડિસ્ટર્બની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે, કઈ રીતે કાર્યવાહીનો દોર ચાલુ થયો છે એને લઈને વાત કરી છે. પરંતુ સવાલ અનેક ઊભા થાય. આપણે થોડીક પહેલાની ઘટનાની વાત કરીએ તો ઉન્ન ગામમાં જે ઘટના થઈ હતી એમાં પણ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા, કાર્યવાહી થઈ અને વધારે ખૂંખાર વસ્તુઓ થઈ હોય તો ત્યાં રિકન્સ્ટ્રક્શન થાય, ઘટના પર લઈ જાય આરોપીઓને ને ત્યાં ચલાવે, માફી મંગાવે, વધારેમાં વધારે આ થાય. આનાથી વધારે કોઈ જ પણ વસ્તુઓ નથી થતી. પરંતુ જો રિકન્સ્ટ્રક્શન થાય તો પણ ત્યાં પણ લોકો વાંધો ઉઠાવે છે અને કહે છે કે રિકન્સ્ટ્રક્શનમાં જે રીતે મારવામાં આવે છે કે કોઈ જ પણ વસ્તુઓ થાય છે એ માનવ અધિકારની વિરુદ્ધ છે. ખેર છે, પરંતુ હાલ જે પણ પરિસ્થિતિ બને છે, જે પણ પરિસ્થિતિઓમાં ઘટનાઓ સામે આવે છે એ કયા અંશ સુધી વ્યાજબી છે એ પણ સવાલ ઉઠતો હોય છે. અને એક વસ્તુઓ એ પણ જોઈ કે કોઈ જ પણ વસ્તુઓ હોય, કોઈના
પોતાના પ્રશ્નો હોય કે પોતાનો ફેસલો હોય છે એમાં પણ સમાજના મોટા મોટા સંમેલનો થઈ જાય છે અને તેમજ ત્યાંથી એટલા આક્રોશમય નિવેદનો સાંભળવા મળે છે કે આગેવાનોના એટલા બધા આક્રોશમય નિવેદન સામે આવે છે કે એ યુવાનોનું જૂથ છે એ ઉગ્ર થાય છે અને તેમજ આ પરિસ્થિતિ બેકાબૂ થતી હોય છે. વડોદરામાં પણ ઘટના બની છે. બંને જૂથ જે એની ઉપર કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે શું નવા અપડેટ આવે છે એ તમને ચોક્કસથી જણાવું છું. બાકી હાલ આ જે ઘટનાઓ સામે આવી છે એને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો, સુરક્ષિત રહો, સજાગ રહો, કારણ કે સજાગતા સુરક્ષિત રહેવાનું એક મોટું હથિયાર છે. ધન્યવાદ.